હા મારો બેટો અહીં શું કરે છે? પુણ્યા અહીં શું કરું છું? જોન્ટીભાઈ એક નાની દુકાન કરવાની છે ને, એટલે ગોળી બિસ્કિટની બધી ખરીદી કરવા આવ્યો છું હોલસેલમાં. આનું તો સમજે આપણો હિસાબ કરતો હેડો. પણ તું શું લેવા આવ્યો છો અહીંયા? એટલે ભાઈ તમને ખબર છે ને મારા ભાઈની દુકાન છે, હા તો ગોળી બિસ્કિટની હોલસેલની ખરીદી કરવા મારે નડિયાદ જીઆઈડીસી ઝૂલેલાલ ટ્રેડર્સમાં આવવું જ પડે ને યાર. સમજ્યા? ના સમજ્યા? મિત્રો આજે આપણે આવ્યા છે ઝૂલેલાલ ટ્રેડર્સ જે આવેલું છે જીઆઈડીસી નડિયાદમાં. ગોળી બિસ્કિટ માટેનું હોલસેલનું જે મોટું હબ કહેવાય. એટલે કે હબ એટલે તમે નાની વસ્તુ માંગશો એ બી મળી રહેશે, ને મોટી હોલસેલમાં ક્વોન્ટિટી બેઝ માંગશો તો પણ તમને એક જ જગ્યાએ મળી રહેવાનું છે. મિત્રો ઝૂલેલાલ ટ્રેડર્સની જો વાત કરીએ તો ગોળી બિસ્કિટની અંદર હોલસેલમાં 15 વર્ષથી પોતાનું સારું નામ ધરાવે છે. દર વખતે હોલસેલ વેપારી મિત્રો માટે તો સ્કીમ આપતા હોય છે, પણ આ વખતે રિટેલ વાળા માટે છે. તો લલુભાઈ શું છે? જોન્ટીભાઈ આમાં 5 દિવસ માટે આપણે એક જાર ફ્રી કાઢી છે. क्या बात कर रहे रे बाबा? આ છે કેકની બરણી. રિટેલ ભાઈઓ આપણા જે તમે નાની દુકાન ધરાવતા હોય, નાનો ગલ્લો ધરાવતા હોય, તો આ કેકની બરણી છે. એક લેશો તો બીજી તમને ફ્રીમાં આપવામાં આવશે. અને તારીખની જો વાત કરું તો 1/9 થી લઈને 5/9 5 દિવસ માટે ઓફર રહેવાની છે. ભાઈ આ તમે મારી આજુબાજુમાં જુઓ છો ને, નાની દુકાન કે નાનું ગોડાઉન નથી, આખું વેરહાઉસ છે. જો તમારે નાની દુકાન કરવી હોય, ગલ્લો કરવો હોય કે પછી મોટી દુકાન માટે હોલસેલ માલ જોઈતો હોય ગોળી બિસ્કિટનો, એક વખત ઝૂલેલાલ ટ્રેડર્સ જીઆઈડીસી નડિયાદ આવી જજો. દરેક વસ્તુ તમને હોલસેલ રેટમાં ક્વોન્ટિટી બેઝમાં મળી રહેવાની છે. ઇવન મિત્રો તમારે તહેવારમાં પ્રસાદ માટે ગોળી બિસ્કિટ હોલસેલ લેવું હોય તો પણ આવી જજો, અહીંયા તમને મળી રહેવાનું છે. બીજી સારી વાત, લલ્લુભાઈની જે ઝૂલેલાલ ટ્રેડર્સ છે એમની 3 બ્રાન્ચ આવેલી છે. એક નડિયાદમાં જીઆઈડીસીમાં છે, બીજી નડિયાદ નવા ગંજ બજારમાં છે, અને ત્રીજી બરોડામાં છે. અને ચોથી નવી બ્રાન્ચ આમની અમદાવાદમાં થવા જઈ રહી છે કુબેરનગરની અંદર, એ પણ શોર્ટ ટાઈમમાં. સમજી ગયા મિત્રો? પહેલી છે જીઆઈડીસી નડિયાદમાં, બીજી છે નવા ગંજ બજાર નડિયાદમાં, ત્રીજી છે વડોદરા વારાશિયામાં, અને ચોથી હવે થશે અમદાવાદની અંદર. આ બધી જગ્યાએ તમને હોલસેલ માલ મળી રહેવાનો છે. અને વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર બી મેં સ્ક્રીન પર આપેલા છે.